દિવાળી વેકેશન દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા ક્યાંક ને ક્યાંક ફરવા લાયક સ્થળો જતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોડ ગામે રહેતા જિગ્નેશભાઈ ભંડારી પોતાની પુત્રી પિયાંશી સાથે નેપાલ ફરવા ગયા હતા. પુત્રી પ્રિયાંશી વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, જેને બાળપણથી જ દુર્ગમ પહાડી વિસ્તારમાં તેમજ ટ્રેકિંગ કરવાનો શોખ હોવાથી તેના આ સ્વપ્નને સાકાર કરવા માટે એમના પિતા પુત્રી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાલ અન્નપૂર્ણા 3 તરફ જવાનું નક્કી કર્યું હતું. ગત 14 ઓક્ટોબરના રોજ તેઓ કડોડથી સુરત થઈ ટ્રેન મારફતે નેપાલ જવા નીકળ્યા હતા અને ફરી તેઓ 31 ઓક્ટોબર સુધીમાં પરત આવી જવાના હતા. પરંતુ નેપાળમાં હિમવર્ષા થવાથી ટ્રેકિંગ વેળાએ કડોડ ગામના પિતા પુત્રી હિમવર્ષામાં ગુમ થઈ ગયા હતા, જેઓની આજ દિન સુધી કોઈ ભાલ મળી ન હતી, જેથી તેમના પિતા પુત્રીમાં ચિંતાતુર બનેલા તેમના પરિવારજનોએ આ બાબતે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી. તો સાથે બારડોલી તાલુકાના ધારાસભ્યને પણ આ બાબતે રજૂઆત કરી હતી, જેથી બારડોલી તાલુકાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પીએમઓમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. જોકે આજ રોજ શોધખોળ દરમિયાન પિતા પુત્રી બંનેના મૃતદેહો મળી આવ્યા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. હું જાગૃતિબેન જિગ્નેશ કુમાર પટેલ કડોદની રહેવાસી છું અને મારા પતિ અને મારા જે દીકરી છે એ 14મી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા. એમણે ટિકિટ લીધી, 14મીની એમની ટિકિટ હતી અને તેઓ 17મીએ નેપાળ પહોંચ્યા કાઠમંડુ, અને કાઠમંડુથી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેરની બસ લઈને પછી બસી શહેરથી પછી જીપમાં મનાંગ પહોંચ્યા અને મનાંગ હોટલમાં 2-3 દિવસ રોકાયા, 18, 19, 20 અને 21મીની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ, તો 10-12 દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું. એટલે 31મી સુધીમાં, એટલે 30મી સુધીમાં કે અમે આવી જઈશું, પણ 30મીએ પણ એ લોકો આવ્યા નહીં. અને મને થયું કે હવે 25મી પછી ત્યાં બરફ બહુ પડ્યો, એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ કે ચાલો 1 દિવસ કે 2 દિવસ આમ તેમ થાય કે બરફને લઈને જલ્દી ઉતરાય નહીં. તો મેં 2 દિવસ રાહ જોઈ. પછી મને થયું કે લાવ હવે તો રાહ જોવામાં મજા નથી, પૂછી તો જોવા દે. હોટલમાં એ લોકો ઘણી વાર આવે અને શું કરે કે થાકી ગયેલા હોય તો સુઈ જાય અને પછી જયારે ઉઠે ત્યારે મને જાણ કરે કે અમે આવી ગયા છે. એટલે પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી. એટલે હોટલ વાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા? તો એ મેડમે કહ્યું કે ના, નથી આવ્યા. અને પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહીં, હજુ કે થોડી વાર પણ થાય. પછી બીજા દિવસે હજુ નહીં આવ્યા, એટલે પછી મેં એમને કહ્યું કે ના, હજુ આજે પણ નથી આવ્યા. એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી કે આ તમારા ભાઈ ને મારી છોકરી જે છે એ ગયા છે, તો હજુ એમ આવ્યા નથી ને એમની કોઈ જાણ નથી થઈ. એટલે પછી એમણે પેલા ધ્વનિ ભાવસર અમારા ઉપસરપંચ એમને જાણ કરી અને એમની સાથે પછી અમે માંડવી ગયા પ્રભુભાઈ વસાવાની ઓફિસમાં, અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા, કારણ કે પ્રભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા. એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી જે આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમ્બેસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા. એટલે કારણ કે અત્યાર સુધી આ 3 દિવસથી જ ત્યાં વેધર ખુલ્લું છે, એટલે એ લોકો વેધર ખુલે તો પોલીસ પણ ઉપર જઈ શકે, કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ન શકે. એટલે એ લોકો પછી હમણાં પરમ દિવસે કે એના 5 કે 4 તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા. હવે પણ હજુ કઈ મળ્યા નથી એ લોકોને. જ્યાં સુધી જવાય ત્યાં સુધી જોઈને આવ્યા છે, પણ કઈ મળ્યું નથી. હા, એ લોકોએ કોઈ ટ્રેનિંગ લીધેલી અગાઉ ને ક્યાં ક્યાં ગયા હતા? ના, એ લોકો ટ્રેનિંગ નથી લેતા. એ લોકોને બહુ આમાં વાંધો નથી આવતો. એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ચાલવામાં કે શ્વાસ લેવામાં કે કોઈ તકલીફ નહીં.
લોકો ઇઝીલી ચડી શકે છે. અને એ 2018 ટ્રેકિંગ કરે છે, જ્યારે મારી છોકરીની ઉંમર 10 વર્ષની હતી. એટલે અમને પણ ખબર નહીં હતી કે ટ્રેકિંગ કરી શકે. પણ જ્યારે 10 વર્ષની હતી ત્યારે એ લોકો પહેલી વાર જે સ્વર્ગારોહિણી કહીને સતોપંથ ત્યાં ગયા. તો ત્યાં ઇઝીલી એક આખો દિવસ પણ એ ભૂખી રહીને ચાલી શકે છે. એટલે મારા હસબન્ડને એવું થયું કે આ ટ્રેકિંગ કરી શકે. એટલે એને પછી દર વર્ષે ટ્રેકિંગ માટે લઈ જાય. તો બીજા વર્ષે એને અમે નેપાળ દામોદર કુંડ કહે છે ત્યાં લઈ ગયા હતા. ત્યાં પણ એ ઇઝીલી ચાલી શકે છે. પછી થોરંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ પીક છે એમાં આવે છે, એ પણ એને કરાવ્યું. એને 3 વાર કરાવ્યું છે. અને એના પછી 2023માં પણ ગયા હતા. ત્યારે પણ આવી રીતે બહુ બરફ વર્ષા થયેલી, પણ ત્યારે પણ એ લોકો આવી ગયેલા. પણ આ અત્યારે જે અન્નપૂર્ણા 3 જે કહે છે એને ઇમ્પોસિબલ ટાસ્ક કહેવાય. આજ સુધી ત્યાં ફક્ત 3 વ્યક્તિ જે છે એ જ ચડી શક્યા છે એના પર. આજ સુધી કોઈ ગયું નથી. એ 7,555 મીટરની હાઈટ છે. એટલે લગભગ ફૂટમાં તો 23,000 ફૂટની ઉપર જ જતું રહે. એટલે ત્યાં હવા પણ પાતળી થઈ જાય, ઓક્સિજન પણ ઘટી જાય અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય. એ તો ના જ પાડતા હતા કે ઓક્સિજન અમારે નથી લઈ જવો. મેં પછી એમને કહ્યું કે તમે ઓક્સિજનનો યુઝ કરો કે નહીં કરો, પણ ઓક્સિજનના બોટલ લઈ જવા સારા. એટલે ઓક્સિજનની બોટલ ને એવું પણ લઈ ગયા હતા. અને પછી ત્યાં ખૂબ જ અઘરું છે. ભારત સરકાર પાસે કયા પ્રકારની અપેક્ષા? ભારત સરકાર પાસે તો અત્યારે મારી એ જ અપેક્ષા છે કે મારા પતિ અને મારી જે દીકરી છે એ એમને જલ્દીથી શોધખોળ થાય અને જલ્દીથી એને લઈ આવો. તો એના માટે હું વિનંતી કરું છું આ પ્રભુભાઈ વસાવા, આપણા PM મોદી સાહેબજીને. હજી સાહેબ, જે રીતે બારડોલી તાલુકાનો કડોદનો પરિવાર નેપાળ ગયો છે ટ્રેકિંગ માટે અને ગુમ થયું છે, સરકાર તરફ કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે? બારડોલી તાલુકાના કડોદ ગામના રહેવાસી જિજ્ઞેશભાઈ પટેલ અને એમની વહાલી દીકરી પ્રિયાંશી જિજ્ઞેશ પટેલ એ મારા મત વિસ્તાર કડોદ ગામના બારડોલી તાલુકાના વતની છે. તેઓ પિતા પુત્રી 14/10/2025ના રોજ બારડોલીથી એમણે નેપાળ ખાતેનો પ્રવાસ શરૂ કરેલો અને છેલ્લે 21/10/2025ના રોજ પર્વતારોહણની શરૂઆત એમણે કરેલી. અને એ દિવસે એમનો પરિવાર જોડે સંપર્ક થયેલો અને લગભગ 31/10 સુધીમાં તેઓ પરત ફરવાના હતા, પણ હાલ એમના જોડે સંપર્ક થઈ રહ્યો નથી. અને કડોદ ગામના યુવાન ધ્રુવીલ ગાંધી દ્વારા મને પણ આ પ્રસંગની મને જાણ થયેલી અને આ વિષયની મને જાણ થતાં મેં પણ PMO ખાતે, CMO ખાતે એમને આ સંદેશો મોકલ્યો છે. અને આપણી ભારતીય એમ્બેસી પણ એ નેપાળ પોલીસ અને ભાઈ શ્રી જિજ્ઞેશભાઈના પરિવાર જોડે સંપર્કમાં છે. અને મને આશા છે કે ખૂબ ઝડપથી આ જિજ્ઞેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી એનો પરિવાર જોડે સંપર્ક થશે. એમના સંપર્ક કરાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાજીને પણ આ કડોદ ગામના જિજ્ઞેશભાઈ અને પ્રિયાંશી બેનના પરિવારજનો દ્વારા એમને પણ રજૂઆત થઈ છે. એમણે પણ વિદેશ વિભાગ જોડે પ્રયત્નો કર્યા છે અને આશા રાખીએ છીએ કે બંને પિતા પુત્રી ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ અને દીકરી પ્રિયાંશી ઝડપથી એમના પરિવારને મળે.